ગોંડલના ધારાસભ્યના પુત્ર સામે હત્યાના પ્રયાસ મામલે આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે ધોરાજી અનુસૂચિત જાતિના આગેવાનોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતની ટોળકી સામે જૂનાગઢમાં અપહરણ અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। જૂનાગઢ એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું કારમાં અપહરણ કર્યા બાદ ગોંડલના ગણેશગઢ ખાતે લઈ જઈ આરોપીઓએ ભોગ બનનારના કપડાં કાઢીને ઢોર માર માર્યો હતો અને તેનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી। ભોગ બનનારને ઢોર માર મારી જૂનાગઢમાં ઉતારી આરોપી નાસી છૂટ્યા હતા। આ મામલે ભોગ બનનાર દ્વારા ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પણ ફરિયાદ દાખલ થઈ એના દિવસો વીતી ગયા બાદ પણ ગણેશ જાડેજાની ધરપકડ ન કરવામાં આવતા અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। રોષે ભરાયેલા ધોરાજી અનુસૂચિત જાતિના લોકોએ તાત્કાલિક ગણેશ જાડેજાની ધરપકડ કરવાની માંગણી સાથે ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। જો ગણેશ જાડેજાની તાત્કાલિક ધરપકડ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ જયેશ ચૌધરી, દલિત આગેવાન, જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકી ઉપર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના પુત્ર ગણેશે અને તેના 10-15 મળતિયાઓએ અપહરણ કરી અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી। એ બનાવને આજે 8-10 દિવસ થઈ ગયા હોય પણ હજી કોઈ પગલાં એમાં કોઈ કાયદેસર પગલાં લીધેલા ન હોય। હવે જો કોઈ આજ બનાવ કોઈ સામાન્ય વ્યક્તિ કરે તો તાત્કાલિક એક્શન લેવામાં આવે છે। જયરાસિંહ જાડેજા બાહુબલી નેતા છે, એથી જ એના પુત્ર ઉપર ધરપકડ કે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી થતી નથી। તેથી ધોરાજી શહેર અને તાલુકાના દલિત આગેવાનોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે તો તાત્કાલિક ગણેશ જાડેજાની ધરપકડ નહીં થાય તો ધોરાજી શહેર અને તાલુકાના દલિત આગેવાનો આમરણ તો ઉપવાસ અને બીજા જલદ કાર્યક્રમો કરશે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે। અને ઉના કાંડ જેવું આ આખા ગુજરાતમાં હરગે પ્રશ્ન, એના કરતા તાત્કાલિક જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરવી એવા દલિત આગેવાનોની માંગ છે। આજે ધોરાજી અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ દ્વારા જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખના પુત્ર ઉપર હુમલો થયેલો છે, એનું અપહરણ કરી અને માર મારેલો છે, જે બાબતે એની તાત્કાલિક ધરપકડ થાય તે માટે આજે આવેદનપત્ર આપી અને અમે આ ગણેશને કહીએ છીએ કે તું બહુ છત્રીનો છાતીવાળો હોય તો 15 જણાને સાથે લઈને હુમલો કરે છે, એની જગ્યાએ ક્યાંક એકલો લડીને બતાવ તો તમને ખબર પડે। અને બીજું કે અમે અનુસૂચિત જાતિના એ જ લોકો છે કે જે એક વ્યક્તિ 56 જણાને ચીરી નાખે અને અમારો ભીમા કોરેગાંવનો ઇતિહાસ જાણી લેજે કે અમે શું જોઈએ। તો અનુસૂચિત જાતિના જે લોકો અત્યાચાર સહન કરે છે એને પણ અમે કહીએ છીએ કે ગુંડાવાનો અત્યાચાર જરાય સહન ન કરતા અને આને આપણા ઓરિજિનલ રૂપમાં આવીને બતાવી દેજો કે આપણે શું જોઈએ। અને સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે આજે એટલા દિવસ થયા છતાં પણ એની ધરપકડ નથી થઈ તો આવા ગુંડાઓની તાત્કાલિક ધરપકડ થાય।